નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોંદ ચેકડેમ પાસે ચાલતા જુગાર પર રેડ કરી 7 આરોપીઓને ઝડપી પડ્યા છે. શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ PSI MH શિનોળની ટીમે બાતમીના આધારે બાવળની ઝાડ નીચે ગંજીફાના પત્તાથી તીનપત્તી રમતા આરોપીઓને પકડી પડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ડાયાભાઈ કરશનભાઈ ખુંગલા, શામજીભાઈ દેવરાજભાઈ બરાડિયા, રમેશ અમીરભાઈ મતિયા, અશોકદાન વિજયદાન ગઢવી, કુલદીપ વાલજીભાઈ આહિર, દિનેશભાઈ વાલજીભાઈ આહિર અને હિતેશ આવરદાન ગઢવીનો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ, એક કાર અને 2 બાઇક સહિત કુલ રૂપિયા 7,27,300નો મુદ્દામાલ કબજે કરી પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.